ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। આ નવા દિવસે નવા ત્યોહારમાં નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આ ધૂળેટીનો દિવસ તમારા માટે ખૂબ મજાનો જાય, તમારા બધાના ઉપર પ્રભુ પ્રેમ, આનંદ, સુખ, શાંતિ, સમૃદ્ધિનો રંગ હંમેશા વરસાવતા રહે એવી જ ઈચ્છા સાથે આ દિવસની ખૂબ ખૂબ શુભકામના અને શુભ ભાવના સાથે આ દિવસની આપણે શરૂઆત કરીએ। તું ઓળખાતો નથી શ્લોક, પણ વાંચો તો અહીંયા રાખ। અરે વાહ, આ તો કૃષ્ણ, નીચેથી પગ આમ રાખ, નીચેથી પગ આમ રાખ, હા, અરે વાહ, આ તો શ્લોક છો। તું ઓળખાતો નથી શ્લોક કે આ શ્લોક છો, હે? અરે વાહ, આજ કેમ તૈયાર થયો આવો, હે? લે થઈ ગયું કૃષ્ણ, લે બોલ હવે બોલ, હા બોલ। ટ્યુશનમાં જવાનું છે ને, ત્યાં મોટું ફંક્શન આયોજન છે, હા, એટલે મારે તૈયાર થવાનું છે। અરે વાહ, સરસ, આ તૈયાર થઈ ગયો તું, બહુ મસ્ત લાગે છે, તો કાનુડો થઈ ગયો। પગ કેમ સફેદ રહી ગયા? અહીંયા મમ્મીએ રાખ્યા, ત્યાં રાખી દીધા, નાટક કરવાના તમે લોકો, તો ખાલી તૈયાર થવાનું, તૈયાર થઈને જવાનું બધા, નાટક છે એટલે અત્યારે જવાનું છે, હજી ટ્યુશનમાં જવાનું છે કે જઈને આવ્યો? 12 વાગે આવીશ, તો હાથમાં હોળી છે, પહેર, હાથમાં પહેર કાક પહેરવાનું છે, પહેરવાનું છે ને, હાથમાં પહેર છે, મસ્ત લાગશે। કાનમાં કુંડળ ઓલા નથી આવતા ચાપ વાળા એવા, પછી મુગટ મંગળ તો ત્યાં જઈને પહેરવાનું છે, ત્યાં જઈને પહેરવાનું, આને અહીંયા નથી એટલે હા, સરસ તૈયાર થયો। બાકી બાજુબંધ અહીંયા એ બધું પહેરાય, કાંઈ ન હોય ને તો ફૂલના પહેરાય, ફૂલ હોય ને એના પહેરાય, મસ્ત લાગે। વાહ, ધાનું ઉઠી કે નહીં, જોઈ આવ, જાતું ઉપર જોઈ આવ, જા। હા હા, અસલ કાનુડો લાગે છે, પણ આ પગેથી ખબર પડી જાય કે આ શ્લોકભાઈ છે। ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ સાક્ષી, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। છે સાક્ષી, બસ જો આજે તો રજા છે, આ તો તારે રજા, મને લાગે મારે રજા છે। આ તું ઘરે હોય ને એટલે મને મોજ પડી જાય, હે ને? હા સરસ સરસ। આ ધૂળેટી, ગઈ વખતે ધૂળેટીની અડધી રજા હતી કે નહીં તારે? અત્યારે શનિવાર હતો એટલે હા, શનિવારે ને સોમવારે આવે ને રજા, ચાર રજા તો અડધા દિવસની આવે, કારણ કે 2 દિવસ થઈ જાય ને, હા, હારે રવિવાર ને શનિવાર કે ઈ આવે તો હા હા હા, એટલે બરાબર। જો અમારો સરસ મજાનો દિનચર્યા શરૂ થઈ ગયો છે। સાક્ષીબેન આજ ઘરે છે એટલે મારી ચિંતા કઈ એટલી બધી રહી નથી, એને જો કે હજી નાસ્તા પાણી ને એવું બધું બાકી છે। હમણાં નાસ્તો બનાવી લઉં અને ફટાફટ અમે નાસ્તો કરી લઈએ। ચાલો આગળ આગળ આજ શું કરીએ છીએ હું તમને દેખાતી જઈશ। ચાલો ત્યારે, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। હજી તો બહાર નીકળું જ છું, ત્યાંનું બેન આવી ગયા નીચે, ત્યાંનું અને દિશા બંને આવી ગયા। દિશા કે મમ્મી હું આજે બનાવું છું નાસ્તો, તમે જાઓ ધાનુને રાખો ને તોય બસ। એટલે હું ને ધાનું તો ચાલો નીકળી પડ્યા બહાર, હે ને? જો સાક્ષીબેને કચરા પોતાને એવું બધું કરે છે ને, દિશા હવે આજે આવી ગઈ છે કિચનમાં। જો એ ધાનુબેનનો નાસ્તો પણ બનાવી લેશે અને હમણાં ભાખરી પણ બનાવી લેશે અને પછી અમને સાથ પાડશે। ચાલો આજે તો અમને મજા પડી ગઈ, એને સવારના પોરમાં 8 વાગ્યામાં તો અમે નીકળી ગયા બહાર, હિંચકે બેસી ગયા અને ધાનુ જેવડા નાના નાના બધા જ બાળકો શેરીમાં રમતા હતા। ધાનુ જોતી હતી અને ખૂબ ખુશ થતી હતી। આજે જે ધૂળેટીનો દિવસ ને એટલે ધાનુને તો મજા પડી ગઈ, એને બસ આજ વહેલી ઉઠી ગઈ છે એટલે જો એ રમે છે અત્યારે તો। દાદી દાદી હા કઈ શું છે, શીખવા આવ્યો તો ખબર છે ને દીકરી? આખી શેરીની બધી જ બહેનો આવ્યા છે રંગે રમવા માટે થઈને, તો એ આવ્યા છે દિશા અને સાક્ષીની સાથે રમવા માટે થઈને, બધાને એક એકને પકડીને બહાર કાઢે છે। જો પહેલાં હું પણ રમતી અને મેં અત્યારે તો ના જ પાડી, મેં તો મને નહીં રંગતા, પણ મેં તો મારી બંને વહુને રંગ છો, મેં તો એની સાથે રમજો પણ મને બિલકુલ નહીં રંગતા, કારણ કે આજથી 5 વર્ષ પહેલાં હું પણ રમતી હતી, હે ને? જ્યારે કમલેશ હતા ને તો અમે પણ ખૂબ રંગે રમતા હતા અને બધા જ તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવતા હતા। પરંતુ હવે મને થોડોક મોહ ઓછો થઈ ગયો છે, પણ હું છોકરાઓને કહું કે તમે ભરપૂર આનંદ માણો, મને થોડુંક ઓછું ગમે
કારણ કે હવે મારો સથવારો નથી એટલા માટે થઈને. અને એવું જરૂરી નથી કે ન હોય તો હું ન રમું, એવું નથી, પરંતુ મને મનથી ઈચ્છા નથી થતી કે હું કંઈ કરું. પણ મને આ બધાને જોઉં ને એટલે મને બહુ ખુશી થાય. ને બધા રમતા હોય, ધાનો રમતી હોય, દિશા, સાક્ષી, નિખિલ, કિશન રમે તો મને બહુ જ ખુશી થાય. એને એટલે મેં કીધું તમે બધાય જાઓ, અંદર જાઓ. મેં કીધું છોકરીઓ મારી અંદર જ છે. એ લોકો જો રંગીને આવી ગયા. એને સાક્ષી બચી ગઈ કારણ કે સાક્ષી ઉપર કચરા પોતા કરવા ગઈ હતી ને તો એ બચી ગઈ, પણ દિશા તો આખી રંગાઈ જ ગઈ. એને ચાલો આજ બપોર પછી પણ છોકરાઓ રમવાના છે. આ મમ્મા જો કેવી રમી લીધી. તો તું ગમે એટલું ધ્યાન રાખવા, હા મેં ધ્યાન રાખ. ચલો ખૂબ રંગે રમાઈ ગયું અને હવે અમે નાસ્તો કરી લઈએ. ચાલો હું ને ધાનુ બંને નાસ્તો કરવા બેસી ગયા. દિશાએ ગરમા ગરમ સરસ મજાની ભાખરી બનાવી હતી, તો ભાખરી, ચા, અથાણું અને તાજું હમણાંથી અથાણું બનાવ્યું છે. તો સરસ મજાનો ચાલો ગરમા ગરમ નાસ્તો કરી લઈએ અને પછી દિનચર્યાની આગળ શરૂઆત કરીએ. ચાલો પ્લેટફોર્મ ને બધું જ કામ બાકી છે, બહારના ફળિયા તે બધું જ બાકી છે. ચાલો તો કરી લઈએ. અને આજે તો ધીમે ધીમે કામ કરીએ છીએ કારણ કે જો કામ કરી લઈએ અને કોઈ બહારના લોકો આવી અને કલર કરી નાખે એના કરતાં નિરાતે કામ કરીએ અને બધું બગડે એને સાફ પણ કરતા જઈએ. આજ બહુ સાફ સફાઈનું બહુ મહત્ત્વ નહીં રાખવાનું કારણ કે આજ બધા આવતા જ હોય ઘરની અંદર અને બધા રમતા હોય તો રમી લેવાની, મોજ માણી લેવાની, પછી એકી સાથે બધું જ કામ કરી લેવાનું. ઉપરનું કામ બધું પરફેક્ટ છે. સાક્ષીએ બધું જ નીચે કચરા પોતા કરી નાખ્યા ને અત્યારે એ ઉપર ગઈ છે કચરા પોતા કરવા. અને ટોળકી ઘણી બધી આવી હતી પણ સાક્ષી બચી ગઈ. એ ઉપર હતી ને કચરા પોતા કરવા ગઈ હતી અને દિશા તો ક્યારની મોઢું જ ધોયા કરે છે કારણ કે એક વારાફરતી બધા આવતા હોય એટલે દિશાનો તો વારો જ પડી ગયો છે આજે. અને દિશાને આજે સારું છે એટલા માટે તહેવાર પણ એકદમ મજાથી ઉજવે છે. ચાલો ત્યારે હું પ્લેટફોર્મ સાફ કરી નાખું. એ ધાનુને અત્યારે જમાડવાનું ને એ બધું કામ કરે છે તો ત્યાં સુધીમાં ચાલો હું પ્લેટફોર્મ સાફ કરી નાખું. અને ફળિયાને બધું હજી બાકી જ છે પરંતુ એ નિરાતે કરશો, હજી બધા આવવાના બાકી છે. એને જો આવી જાય ને બધા ત્યાર પછી છેલ્લે ફળિયું એકદમ એકી સાથે ધોઈ નાખશું આજે, કારણ કે આખા ફળિયામાં કલર બધું થઈ જાય તો વ્યવસ્થિત સાફ કરવું પડશે. પણ જો અત્યારે કરવું નથી, અત્યારે કરશું ને તો ડબલ ત્રબલ વખત સાફ કરવું પડે. એટલા માટે થઈને આજ તો શાંતિ જ રાખવાની છે, એકદમ શાંતિ. ચાલો મસ્ત એવું કિચન સરસ મજાનું સાફ થઈ ગયું છે, પરંતુ હજી હમણાં રસોઈ કરવાની નથી, થોડીક વાર પછી રસોઈ કરીએ. બેડ એકદમ ક્લીન કરી નાખો. કિશનભાઈ રેડી છે ને? કિશનભાઈ રેડી થઈ ગયા ને? સરસ. કિશનભાઈના રૂમ જો અત્યારે એકદમ મસ્ત સાફ કરી નાખ્યો સાક્ષીબેને. ચાલો નીચે આવીને તો ધનુના મામા આવ્યા હતા
મામી આવ્યા હતા, ધાનુબેનને આજ તો સાથે લઈ ગયા અને થોડીક વાર તો એ રમ્યા અને ધાનુબેન સાથે રમ્યા અને ધાનુબેનને અત્યારે સાથે લઈ જાય છે. જો અને ધાનુબેનના મામા અને મામી આવ્યા ને તો ધાનુબેન તો એટલા ખુશ થઈ ગયા ને. ચાલો ત્યારે હજી તો એ લોકો ગયા ને તરત જ મારો ભાઈ આવ્યો એટલે અમે લોકો ભાઈ બેન વાતો કરીએ છીએ. અહીંયા દાદા છે. દાદાનો વિડિયો પૂરા કરી નાખ્યા. આમની કંટાળા આવતા ઝીણા ઝીણા. આજ રસોઈ વહેલા થઈ ગઈ હતી કારણ કે ધાનુબેન તો હતા નહીં એટલે બાબાને ભોગ ધરાવીને ચાલો અમે બધા જ જમવા બેસી ગયા છીએ કારણ કે અત્યારે બધા છોકરાઓને રમવાનો પ્લાન છે ને ધાનુબેનની સાથે ફોટોશૂટ કરવાનું છે. તૈયાર થઈ ગયા. અરે વાહ, આટલી બધી હેરસ્ટાઈલ મસ્ત લીધી. એને જો કેવું મજા આવે છે. આ મોટા આમ કપાળમાં કરવા દે, કપાળમાં મસ્ત લાગે છે. કેવો સરસ લાગે. ઓલી જો કેવી મજા. તાનો અહીંયા છાયા દીકુ છાયા એને કેવી ખુશી થાય છે. મમ્માને કહે ચાલો કરે છે. એક મિનિટ તું કરતો સાક્ષી. લે જો પપ્પા મોટું હમણાં કીધું તો નથી લગાડવું. અહીંયા તો જો આ યાદગીરી રહી આવડી હતી. ગયા વર્ષના ફોટા હજી પડ્યા છે. એને તો રંગ કલર કેટલો ગમે છે. ઈ તો જો એ કીધું તને લગાડવા ચાંદલો કરવા દે. કેવો કર્યો. ચાચીન કર દે તને. ચાચીન કર દે. ચાચીન કર દે. એમ કેવી ખબર પડે છોકરીઓ ના આંગળીથી કરાય ને છોકરા ના આંગળીથી કરાય. એ ચાંદલો કરી દીધો. આને લેંઘી પહેરાવી દીધી હતી. એ પાણી પીમાં
બાય બાય. આજે કઈ નહીં વાહે થાય. એ જો પગમાં વાગે નહીં હો. નીચે તળિયામાં વાગે નહીં હો. વાગે એવું નથી ને. જોયું ને કેટલી મજા કરી એમ. મજા તો ઘણી બધી કરી પણ પાછળથી જે સમેટવાનું હોય ને રિંગને આખી એ જે સ્વિમિંગ પુલ બનાવ્યો તો એ રિંગને આખી એ ખાલી કરી અને બધું પાણી નીચે ઢોળી નાખ્યું અને જો ફળિયું વાળી નાખ્યું ને ફળિયું એકદમ સરસ રીતે ધોઈ નાખ્યું. મેં ને સાક્ષીએ ફળિયા ધોયા અને દિશા ધાનુને લઈને ઉપર ગઈ અને ગરમ પાણીએ નવડાવીને હમણાં સુવડાવી દેશે થોડીક વાર માટે થઈને. ચાલો આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું. ત્યાં સુધી ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ.